પડદાની ચમકથી સત્તાની કઠોર જમીન સુધીનો સફર, જ્યાં તાળીઓ પણ હતી અને એકાંત પણ. એ નામ હતું જયલલિતા. ફેક્ટ: એક ઘણા લોકોને ખબર નથી કે જયલલિતા અભ્યાસમાં અસાધારણ હતી. તેમને અંગ્રેજી સાહિત્યમાં ઊંડો રસ હતો અને રાજકારણમાં આવતા પહેલા વિચારોને શબ્દોમાં ગોઠવવાની કલા શીખી હતી, જે આગળ જઈને તેમના ભાષણોની તાકાત બની. ફેક્ટ 2: તેમણે તમિલ સિનેમામાં ટોચની અભિનેત્રી તરીકે ઓળખ બનાવી, પરંતુ અભિનય તેમની અંતિમ મંજિલ નહોતો. કેમેરા સામેની દુનિયા છોડીને સત્તાના કેન્દ્ર સુધી પહોંચવું, આ ફેરફાર સહેલો નહોતો. છતાં તેમણે જોખમ પસંદ કર્યું. ફેક્ટ 3: એમજી રામચંદ્રનના અવસાન પછી જ્યારે પાર્ટી વિખેરાવાની કાગાર પર હતી, ત્યારે જયલલિતાએ નેતૃત્વ સંભાળ્યું. વિરોધ, ઉપહાસ અને એકલતાની વચ્ચે તેમણે આઈએડીએમકેને ફરી ઊભી કરી. ફેક્ટ 4: તેઓ તમિલનાડુની મુખ્યમંત્રી તરીકે 1991થી 1996, 2001 ટૂંકો સમય, 2002થી 2006, 2011થી 2014 અને 2015થી 2016 સુધી રહ્યા. તેમનું શાસન શિસ્ત, કલ્યાણ યોજનાઓ અને કડક નિર્ણયોથી ઓળખાયું. ફેક્ટ 5: તેમનું જીવન સત્તાનો નહીં, પણ અડગ ઈચ્છાશક્તિનો દસ્તાવેજ હતું. જે સ્ત્રી ભીડના શોરમાં પણ એકલી ઊભી રહી અને અંત સુધી ન ઝૂકી.